તો હવે વારો છે અમદાવાદના ભદ્ર મંદિરની આસપાસના વિસ્તારનો। ત્યાંથી પણ દબાણો જે છે તે હટાવાશે। ભદ્ર મંદિર પાસે દબાણ હટાવવા માટે ટીમ બનાવાઈ છે। તારીખ મુજબ ભદ્ર પ્લાઝામાં દબાણ હટાવવામાં આવશે। દબાણ હટાવવા માટે જવાબદારીઓ નક્કી કરાઈ છે। 3 કર્મચારીની ટીમ બનાવીને જવાબદારી સોંપાઈ છે। કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી કશ્યપ। ભદ્ર પ્લાઝા ખાતે ગેરકાયદેસર પાત્રણા વાળા દ્વારા મોટા પ્રમાણમાં દબાણ જે છે તે રોજ કરવામાં આવે છે, ત્યાં સુધી કે 2 વ્હીલર પણ પસાર ના થઈ શકે, જેને લઈ અને એસ્ટેટ કમિટીની બેઠક મળી હતી અને તેમાં આ અંગે અધિકારીની બેદરકારી સામે આવી હતી, જેથી તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને હવે મનપા દ્વારા આ અંગે તારીખ મુજબ કયા 3 અધિકારી અને કર્મચારીઓ છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી કરશે તેની એક યાદી તૈયાર કરી છે, જેમાં તારીખ મુજબ જે તે કર્મચારી અને અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે અને જે તે દિવસે જો દબાણ મળી આવશે તો જે 3 કર્મચારી અને અધિકારીની ટીમ તૈયાર કરવામાં આવી છે અને દબાણ હશે તો તેની જવાબદારી રહેશે અને તેની સામે પણ હવે મનપા પગલાં લેશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ગરમાયેલો છે અને તેને લઈને કાર્યવાહી નહીં થતા આખરે આ યાદી તૈયાર કરવાની ફરજ પડી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।